કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જોઈ અને ગોળીય અરીસા માટે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનો સંબંધ તારવ્યો. આજે આપણે અરીસાનું સૂત્ર શોધીશું. તો અરીસાનું સૂત્ર સાબિત કરીએ તેની પહેલાં અમુક વસ્તુઓ સમજી લઈએ કે ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુ અંતર U કહે છે અને અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ અંતર V કહેવાય છે અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ F કહેવાય છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. તો અરીસાનું જે સૂત્ર છે તેની વ્યાખ્યા આપણે લખીએ તો આવી રીતે કંઈ લખી શકીએ કે અરીસાના વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે. તો અરીસાનું સૂત્ર સાબિત કરવા માટે આપણે અહીંયા એક આકૃતિ ધ્યાનમાં લઈએ. તો આ આકૃતિમાં આપણે કોઈ એક બિંદુવત વસ્તુ O લીધેલી છે, જે તમને આકૃતિમાં અહીંયા દેખાઈ રહી છે. આ બિંદુ પર અહીંયા. ઓકે, તો હવે આ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ આપણને કઈ રીતે મળશે તે આપણે જોઈએ કે અહીંયા જે બિંદુવત વસ્તુ O લીધેલી છે તેમાંથી કોઈ એક પ્રકાશનું કિરણ લઈએ, જે અરીસા પર કોઈ આવી રીતે આપાત કરીએ આપણે આ દિશામાં, તો તે પરાવર્તનના નિયમ પ્રમાણે પરાવર્તન થઈને કંઈ આ માર્ગે આગળ વધશે. તો અહીંયા જોઈ શકાય. તો ધારો કે આપણે અહીંયા એંગલ લઈએ થીટા, તો આ એંગલ પણ થશે થીટા, કારણ કે પરાવર્તનના નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય. તો તે કંઈ આ માર્ગે આગળ વધશે. ઓકે, હવે એક બીજું પ્રકાશનું કિરણ લઈએ, જે મુખ્ય અક્ષ પર આપાત કરીએ આપણે, ધારો કે કોઈ આ દિશામાં. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પ્રકાશનું કિરણ આપણે મુખ્ય અક્ષ પર આપાત કરીશું ત્યારે તે ધ્રુવ પર આપાત થઈને તે માર્ગે પાછું ફરશે. તો જ્યારે આ કિરણ આપણે આપાત કરેલું છે તે પાછું ફરીને કંઈ આવશે તો આ બંને કિરણો કંઈ આ બિંદુ પર ભેગા થશે. માટે અહીંયા જે આપણે O વસ્તુ લીધેલી છે તેનું પ્રતિબિંબ આપણને આ બિંદુ પર જોવા મળશે. ધારો કે તેને આપણે નામ આપી દઈએ I. તો O બિંદુનું પ્રતિબિંબ આપણને I બિંદુ પર જોવા મળશે. તો હવે આપણે અહીંયા જે ખૂણાઓ બનેલા છે તેને આપણે અમુક નામ આપી દઈએ. તો અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો, તો ધારો કે તેને આપણે નામ આપી દઈએ આલ્ફા. અહીંયા C સાથે જે ખૂણો બને છે, ધારો કે તેને નામ આપી દઈએ આપણે બીટા. અને અહીંયા જે ખૂણો બને છે તેને નામ આપી દઈએ આપણે ધારો કે ગામા. ઓકે, તો અહીં જોઈ શકાય કે OP જે અંતર છે તે વસ્તુ અંતર છે. આ જે અંતર થશે તે વસ્તુ અંતર થશે અને વસ્તુ અંતરને આપણે હંમેશા U થી દર્શાવીએ છીએ, જે હમણાં ઉપર જોયું કે વસ્તુનું અંતર U લેવાય છે. તો અહીંયા લખી દઈએ આપણે વસ્તુ અંતર U. હવે જોઈએ તો વક્રતા કેન્દ્ર C થી લઈને P સુધીનું જે અંતર હોય છે તેને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. તો આપણે તે અંતરને R વડે દર્શાવીશું, જે આપણે આગળ શીખી ગયા છીએ. હવે જોઈએ તો અહીંયા જે પ્રતિબિંબ આપણને મળી રહ્યું છે તે અંતર આપણે જોઈએ તો તે અંતર V થશે, જે હમણાં શીખી ગયા કે પ્રતિબિંબ અંતર V કહેવાય છે. તો અહીંયા આપણે લખી દઈએ V. હવે મુખ્ય કેન્દ્રથી લઈને ધ્રુવ સુધીનું જે અંતર હોય તેને કેન્દ્ર લંબાઈ કહેવાય છે, જેને આપણે F વડે દર્શાવીએ છીએ, સ્મોલ f વડે. તો અહીં જોઈએ આપણે કે વસ્તુ અંતર U
પ્રતિબિંબ અંતર V, વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F, જે આકૃતિમાં મેં દર્શાવી છે. આપણે જે અહીંયા અંતરો લીધા છે તેને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે સમજીએ તો વક્રતા ત્રિજ્યા PC, વક્રતા ત્રિજ્યા જે PC છે ત્યાં જોઈ શકો તમે આકૃતિમાં P થી C સુધીનું અંતર છે તેને આપણે R વડે દર્શાવેલું છે. તો અહીંયા સંજ્ઞા પ્રણાલીનો જ્યારે ઉપયોગ કરશું ત્યારે તેની નિશાની ઋણ લેવામાં આવશે, કારણ કે P થી C સુધીનું અંતર જ્યારે આપણે માપીશું ત્યારે આપણે આ દિશામાં આગળ વધીશું, પરંતુ આપાત કોણની દિશા આ થશે. તો આ બંનેની દિશાઓ એકબીજાથી વિરુદ્ધ હોવાથી આપણે નિશાની ઋણ લઈશું. તો તમે જોઈ શકો કે આ બધા જ અંતરો જે છે U, V અને F, બધા જ અંતરો ઋણ લેવામાં આવશે, કારણ કે તે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, માટે તે બધા જ અંતરો ઋણ લેવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો કે કેન્દ્ર લંબાઈ PF પણ આપણે ઋણ લીધેલી છે, વસ્તુ અંતર PO પણ આપણે ઋણ લીધેલું છે, પ્રતિબિંબ અંતર PI પણ આપણે ઋણ લીધેલું છે. નેક્સ્ટ હવે જોઈએ તો હવે તમે આકૃતિ પરથી જોઈ શકો કે આકૃતિમાં અહીંયા એક ત્રિકોણ બને છે જે કંઈ આવા પ્રકારનો છે, જેને નામ આપીએ આપણે અહીંયા O, અહીંયા Q અને અહીંયા C, જે તમે આકૃતિમાં જોઈ શકો OQC. તો અહીંયા C સાથે જે ખૂણો બને છે તે બને છે બીટા, અને આ ખૂણો છે આલ્ફા, આ ખૂણો છે થીટા. તો આપણે ત્રિકોણના નિયમ પ્રમાણે જોઈએ તો જે બીટા છે એ ત્રિકોણ OCQનો બહિષ્કોણ છે. તો બહિષ્કોણના નિયમ પ્રમાણે બીટાનું મૂલ્ય કેટલું હોય છે? આલ્ફા પ્લસ થીટા હોય છે. તો અહીંયા આપણે આગળ લખીએ, ત્રિકોણ કયો હતો? OCQ. ત્રિકોણ OCQમાં બીટા એ બહિષ્કોણ છે, બીટા એ બહિષ્કોણ છે. તો લખી શકીએ કે બીટા બરાબર આલ્ફા પ્લસ થીટા. તો આપણે થીટાને કરતાં કરીએ તો તમને આવું જોવા મળશે કે બીટા માઇનસ આલ્ફા, અને સમીકરણ નંબર 1 આપી દઈએ. નેક્સ્ટ આગળ જોઈએ તો હવે તમે બીજો ત્રિકોણ જુઓ અહીંયા. તો બીજો ત્રિકોણ તમને કંઈ આવા પ્રકારનો જોવા મળે છે. અહીંયા C, Q અને I તમે આકૃતિમાં જોઈ શકો અહીંયા. ઓકે, તો અહીંયા જે એંગલ બને છે તે છે ગામા, અહીંયા જે એંગલ બને છે તે બીટા, અને અહીંયા જે એંગલ બને છે તે થીટા. તો અહીંયા પણ ત્રિકોણ CIQમાં આપણે જો બહિષ્કોણ લઈએ, આપણે ગામા જે છે બહિષ્કોણ લઈએ તો બહિષ્કોણના નિયમ પ્રમાણે ગામા બરાબર થશે બીટા પ્લસ થીટા. તો તેનો ઉપયોગ કરીએ. હવે ત્રિકોણ કયો ત્રિકોણ હતો? CIQ. ત્રિકોણ CIQમાં ગામા એ બહિષ્કોણ છે, માટે લખી શકીએ ગામા બરાબર શું થતું હતું અહીંયા? ગામા બરાબર બીટા પ્લસ થીટા, બીટા પ્લસ થીટા. તો જો સમીકરણ 1માં આપણી પાસે થીટાની વેલ્યુ છે તો થીટાની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો આપણને કંઈ આવું મળશે, ગામા બરાબર બીટા પ્લસ બીટા માઇનસ આલ્ફા. અહીં લખી શકીએ સમીકરણ 1 પરથી. તો ગામા બરાબર શું થશે અહીંયા? 2 બીટા માઇનસ આલ્ફા. તો આપણે અહીંયા લખી શકીએ કે ગામા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2 બીટા. ઓકે, હવે અહીંયા જે આપણને ખૂણાઓ મળેલા છે તેને આપણે ચાપ અને ત્રિજ્યાના સ્વરૂપમાં લખીએ
તો કંઈ આવી રીતે મળશે, જે આગળના ક્વેશ્ચનમાં આપણે શીખી ગયા હતા કે ખૂણો હોય તો ખૂણો બરાબર આપણે ચાપ ભાગ્યા ત્રિજ્યા લખીએ. તો અહીં તમે જોઈ શકો ગામા, આલ્ફા અને બીટા એ શું આપેલું છે? ખૂણો આપેલા છે. ઓકે, તો આપણે તેને ખૂણાને ચાપ અને ત્રિજ્યાના સ્વરૂપમાં લખીએ તો આપણે કંઈ આવી રીતે લખી શકીએ. પહેલાં લઈએ ગામા. તો અહીંયા ગામા છે, અહીંયા જે એંગલ બને છે ગામા, તેમાં ચાપ થશે PQ અને ત્રિજ્યા થશે P થી I સુધીનું અંતર. તો P થી I સુધીનું અંતર શું હતું? V. તો આપણે તેને કંઈ આવી રીતે લખી શકીએ. ચાપ PQ ના છેદમાં -V. માઇનસ શા માટે લીધું? કારણ કે સંજ્ઞા પ્રણાલીનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. પ્રતિબિંબ અંતર જે છે તે -V લેવાનું છે. ઓકે, તે જ પ્રમાણે હવે આપણે આલ્ફાને લઈએ તો આલ્ફા બરાબર શું થશે? એની ચાપ શું થશે? ચાપ તો સેમ જ થશે PQ, પરંતુ અહીંયા ત્રિજ્યા થશે U. તો આપણે તેના સ્વરૂપમાં લખીએ તો અહીં લખી શકીએ આપણે પ્લસ PQ ના છેદમાં -U. અહીંયા પણ આપણે નિશાની ઋણ લઈશું. ઇક્વલ ટુ 2. હવે બીટાને જોઈએ તો બીટામાં પણ ચાપ શું થશે? PQ જ થશે, પરંતુ અહીંયા ત્રિજ્યા શું થશે? R થશે. તો આપણે તેને લખીએ PQ, ચાપ PQ ડિવાઈડ બાય -R. અહીંયા પણ આપણે ઋણ નિશાની લઈશું સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. ઓકે, તો હવે જોઈએ કે બરાબરની બંને બાજુએ PQ સામાન્ય દેખાઈ રહ્યું છે અને નેગેટિવ સાઇન પણ સામાન્ય છે. તો આપણે બંને બાજુથી તેને કટ કરી દઈએ તો આપણે આવી રીતે લખી શકીએ કે PQ ચાપ ના છેદમાં અહીંયા 1/V પ્લસ 1/U ઇઝ ઇક્વલ્સ ટુ 2PQ ડિવાઈડ બાય R. મેં અહીંયા બંને બાજુથી નેગેટિવ સાઇન કટ કરી નાખેલી છે, તમે જોઈ શકો. અહીંયા નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ, તો બંને બાજુએ પ્લસ થઈ જશે. બંને બાજુથી PQ કટ થઈ જશે. તો અહીંયા આપણને શું મળશે? 1/V પ્લસ 1/U ઇઝ ઇક્વલ્સ ટુ 2/R. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે R અને F વચ્ચેનો સંબંધ તારવેલો હતો. તો ત્યાં શું હતું? R બરાબર શું થતું હતું? 2F. પણ R બરાબર 2F માટે કહી શકીએ કે 1/V પ્લસ 1/U ઇઝ ઇક્વલ્સ ટુ 1/F થશે. અહીંયા જોઈએ તો તમે 2/R મેળવશો તો તમને અહીંયા મળશે 1/F. એટલા માટે અહીં મેં 1/F લખેલું છે. તો અહીંયા જે આપણને સૂત્ર મળે છે તે છે અરીસાનું સૂત્ર. અહીંયા તમે જુઓ તો અરીસાની સૂત્રની જે આપણી વ્યાખ્યા લીધેલી હતી તેમાં શું હતું? વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય. તો અહીંયા જે આપણને સૂત્ર મળે છે તે શું છે? અરીસાનું સૂત્ર. આ સૂત્ર તમારી ટેક્સ્ટબુકની અંદર સાબિત કરીને નથી આપેલું, ડાયરેક્ટલી તમને આ સૂત્ર આપેલું છે, પરંતુ જો એક્ઝામમાં પૂછાય તો તમે આવી રીતે તેને સાબિત કરી શકો. કોપી કરી શકો તમે. વિડીયોને પોઝ કરીને આ સૂત્રને કોપી કરી લેજો. નેક્સ્ટ હવે આપણે જોઈએ મોટવણી. મોટવણી કેને કહેવાય તે સમજીએ. તો મોટવણીની વ્યાખ્યા છે પ્રતિબિંબ ઊંચાઈ h' અને વસ્તુ ઊંચાઈ hના ગુણોત્તરને મોટવણી કહે છે. મોટવણી એટલે શું એ ઇન શોર્ટ આપણે સમજીએ તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુને અરીસાની સામે રાખીશું તો તેનું પ્રતિબિંબ આપણને મોટું મળશે,
નાનું મળશે, કેવા પ્રકારનું મળશે તે સમજીએ, તેને આપણે મોટવણી કહીશું. મોટવણીને સામાન્ય રીતે m વડે દર્શાવવામાં આવે છે. તો મોટવણીનું સૂત્ર લખીએ તો m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને ડિવાઈડ બાય વસ્તુની ઊંચાઈ s થશે. તો આ થયું મોટવણીનું સૂત્ર. આગળ જોઈએ. મોટવણીને વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v ના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. તો મોટવણીને આપણે જો કે બીજા સ્વરૂપમાં દર્શાવવું હોય, જેમ કે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v ના સ્વરૂપમાં, તો કઈ રીતે દર્શાવાય તે સમજીએ. તો તેના માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ આપણે. તો અહીંયા આકૃતિમાં જોઈ શકો કે અહીંયા મેં AB એક વસ્તુ રાખેલી છે. હવે ABમાંથી અહીંયા એક AB વસ્તુ રાખેલી છે. હવે AB વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો બિંદુ A માંથી નીકળતા બે પ્રકાશના કિરણો લઈએ. ધારો કે એક કિરણ લઈએ જે મુખ્ય અક્ષને સમાંતર રહીને અરીસા પર આપાત થાય છે. તો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને અરીસા પર આપાત થાય ત્યારે તે પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્ર Fમાંથી પાસ થશે. તો કંઈ તમને આવી રીતે જોવા મળશે. હવે જ્યારે કોઈ બીજું પ્રકાશનું કિરણ લઉં, હું તેને ધ્રુવ P પર આપાત કરું, તો પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થઈને તે કંઈ આ માર્ગે આગળ જોવા મળશે તમને. તો આ બંને કિરણો આ બિંદુ પર ભેગા થઈ રહ્યા છે. તો એનો મતલબ એ થશે કે બિંદુ Aનું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળશે, જેને આપણે નામ આપેલું છે A ડેશ. તેવી જ રીતે જોઈએ તો બિંદુ Bનું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળશે B ડેશ પર. ઓકે, તો અહીંયા જોઈએ તો વસ્તુ જે આપણે રાખેલી છે તે અહીંયા રાખેલી છે. તો આ અંતરને આપણે શું કહીશું? વસ્તુ અંતર U કહીશું. આ અંતરને આપણે શું કહીશું? પ્રતિબિંબ અંતર V. ઓકે, તો અહીંયા તમે આકૃતિમાં જુઓ તો તમને આકૃતિમાં અહીંયા બે ત્રિકોણ જોવા મળે છે. એક ત્રિકોણ લઈએ આપણે A, B અને P. બીજો ત્રિકોણ તમને કંઈ આવી રીતે જોવા મળે છે, B ડેશ, A ડેશ, P. તો બંને ત્રિકોણ તમે જોશો તો આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થશે. તો સમરૂપતાની શરત પ્રમાણે કે જ્યારે બે ત્રિકોણો સમરૂપ હોય ત્યારે તેની બાજુઓના ગુણોત્તર પણ સમાન હોય. તો આપણે તે શરતનો ઉપયોગ આગળ કરીશું. તો આગળ લખીએ હવે કે ત્રિકોણ, કયા બે ત્રિકોણ હતા? ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ, B ડેશ, P સમરૂપ ત્રિકોણો છે. તો સમરૂપ ત્રિકોણો છે તેના ગુણોત્તર પણ સમાન થશે. તો આપણે ગુણોત્તર લઈએ. ધારો કે આ બાજુ લઈએ A ડેશ, B ડેશ, A ડેશ, B ડેશ. તો તેના છેદમાં શું આવશે? AB બાજુ ઇક્વલ્સ ટુ, હવે ધારો કે આપણે આ બાજુ લઈએ B ડેશ P, B ડેશ P. તો આ ત્રિકોણની બાજુ કઈ આવશે? BP. તો અહીં લખી શકીએ BP. તો હવે જોઈએ કે A ડેશ B ડેશ તે શું હતું? A ડેશ B ડેશ તે પ્રતિબિંબની ઊંચાઈ હતી. તો ધારો કે આપણે પ્રતિબિંબની ઊંચાઈને H ડેશ કહી દઈએ. તો અહીંયા લખી શકીએ H ડેશ. A ડેશ B ડેશની જગ્યાએ છેદમાં જોઈએ તો AB છે. તો AB શું હતું? વસ્તુની ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ ધારો કે આપણે H લઈ લઈએ. તો અહીં લખી શકીએ H ઇક્વલ્સ ટુ B ડેશ P જોઈએ તો B ડેશ P શું હતું? B ડેશ P એ શું હતું? પ્રતિબિંબ અંતર V. તો એ પ્રતિબિંબ અંતર આપણે લઈએ તો શું થશે? V. અને
બીપી જોઈએ તો બીપી શું હતું? વસ્તુ અંતર યુ, તો અહીંયા યુ લખી દઈએ. જો અહીંયા સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા જે આપણને પ્રતિબિંબ મળી રહ્યું છે તે પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટી દિશામાં મળી રહ્યું છે. વસ્તુ આપણે આવી રીતે રાખેલી છે, પ્રતિબિંબ આપણને આવી રીતે મળી રહ્યું છે. તો જે વસ્તુની ઊંચાઈ છે તેના કરતાં પ્રતિબિંબની ઊંચાઈ આપણે અલગ નિશાનીથી લેવી પડશે અહીંયા. તો આપણે ધારો કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે તેને માઇનસ કહી દઈએ, જે આપણે આગળના લેક્ચરમાં સંજ્ઞા પ્રણાલીની અંદર આપણે શીખી ગયા હતા. તેવી જ રીતે જોઈએ તો પ્રતિબિંબ અંતર જે વી છે તે પણ ઋણ લેવામાં આવશે, તો અહીંયા માઇનસ કરી દઈએ. તેવી જ રીતે વસ્તુ અંતર પણ ઋણ લેવામાં આવશે, કારણ કે અહીંયા જે વસ્તુ રાખેલી છે તેમાંથી જે પ્રકાશના કિરણો આપાત થઈ રહ્યા છે તે કે આ દિશામાં થઈ રહ્યા છે, અને જે પણ આપણે અંતર માપીશું તે આપણે ધ્રુવ પીથી માપીશું તો આપણને આ દિશામાં આગળ જશું. તો બંનેની દિશા અલગ અલગ જોવા મળે છે, માટે આપણે અહીંયા બંનેની સાઇન નેગેટિવ લઈશું. તો અહીં જોઈ શકાય કે એચ ડેશ ડિવાઈડ બાય એચ, અને અહીંયા બંને ઉપર નીચેથી માઇનસ કટ કરી દઈએ તો આપણને વી ડિવાઈડ બાય યુ મળે છે. હવે આ માઇનસને ઇક્વલ ટુની પહેલી બાજુ જવા દઈએ તો આપણને મળશે એચ ડેશ બાય એચ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી બાય યુ. તો હવે એચ ડેશ બાય એચ જે આપણે શીખી ગયા, એચ ડેશ બાય એચને શું આપણે કહેતા હતા? મોટવણી. તો આપણે કહી શકીએ અહીંયા કે એમ બરાબર એચ ડેશ બાય એચ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી બાય યુ. તો મોટવણીને આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સ્વરૂપમાં પણ લખી શકીએ. જે આપણો ક્વેશ્ચન હતો ને કે મોટવણીને વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વીના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય, તો તેને આવી રીતે દર્શાવી શકાય. હવે આગળ આપણે જોઈએ મોટવણીના મૂલ્ય પરથી પ્રતિબિંબનો પ્રકાર અને કદની ઓળખ. જો આપણે મોટવણીનું મૂલ્ય જાણતા હોઈએ તો મોટવણીના મૂલ્યના આધારે આપણે પ્રતિબિંબનો પ્રકાર અને તેના કદની ઓળખ કરી શકીએ. તો મોટવણીના મૂલ્ય કેવા કેવા પ્રકારના હોય તે સમજીએ. ધારો કે મોટવણીનું મૂલ્ય આપણને ધન આપેલું હોય, તો મોટવણીનું મૂલ્ય જ્યારે આપણને ધન આપેલું હોય ત્યારે પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય તે સમજવા પહેલાં આપણે મોટવણીનું મૂલ્ય ધન મળે ક્યારે તે સમજીએ. ધારો કે કોઈ અહીંયા અરીસો રાખેલો છે, આ તેની અક્ષ છે, તો અહીંયા કોઈ વસ્તુને હું રાખું અને પ્રતિબિંબ મને જો કોઈ આવી રીતે જોવા મળે, મતલબ કે બંનેની દિશા સમાન જોવા મળે, તો મોટવણીનું મૂલ્ય ધન આવે. શા માટે તે સમજીએ. તો અહીં ધારો કે વસ્તુ ઊંચાઈ લઈએ એચ, પ્રતિબિંબ ઊંચાઈ લઈએ એચ ડેશ. તો મોટવણીના સૂત્ર પ્રમાણે જોઈએ તો એમ બરાબર એચ ડેશ બાય એચ થશે. જો આ બંને ધન હશે તો મોટવણીનું મૂલ્ય ધન જ મળવાનું છે. તો કહી શકીએ કે જ્યારે વસ્તુને તમે આવી રીતે રાખો અને પ્રતિબિંબ પણ તમને આવી રીતે જોવા મળે એક જ દિશામાં, તો મોટવણીનું મૂલ્ય આપણને ધન મળશે. અથવા તો તમે જો વસ્તુને આવી રીતે રાખો અને પ્રતિબિંબ પણ તમને જો આવી રીતે જોવા મળે તો પણ મોટવણીનું મૂલ્ય ધન મળશે. એ કઈ રીતે સમજીએ. ધારો કે અહીંયા વસ્તુ જે લીધેલી છે એચ અને આ એનું પ્રતિબિંબ છે એચ ડેશ, તો એચ શું થશે? એચ ડેશ પહેલાં જોઈએ, એચ ડેશ માઇનસ થશે અને એચ પણ શું થશે? માઇનસ થશે. તો અહીંયા માઇનસ માઇનસ કટ કરી દો, તમને શું મળે? એમ બરાબર એચ ડેશ બાય એચ. તેનો મતલબ એ થશે કે મોટવણીનું મૂલ્ય તો ધન જ મળશે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે જ્યારે એચ અને એચ ડેશની નિશાની સમાન હશે ત્યારે મોટવણીનું મૂલ્ય આપણને સમાન મળશે. તો મોટવણીનું મૂલ્ય આપણને ધન મળશે. તો મોટવણીનું મૂલ્ય ધન મળશે તો તેના આધારે આપણે કહી શકીએ કે પ્રતિબિંબનો જે પ્રકાર હશે તે આભાસી હશે અને ચત્તુ. આભાસી શા માટે ત્યાં સમજી ગયા કે કેમ કે અરીસાની પાછળની બાજુ પ્રતિબિંબ મળશે. અંતર્ગોળ અરીસો લઈએ અને અરીસાની પાછળની બાજુ જો પ્રતિબિંબ મળતું હોય તો તે આભાસી હશે.
જે આપણે બંને અરીસાના કિસ્સામાં જોઈ ગયા કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં આ પ્રકારનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ જ જોવા મળતું હતું અને આ અરીસાની પાછળ જોવા મળે એટલે આપણે એને આભાસી પ્રતિબિંબ કહીએ. તો અહીંયા જે પ્રતિબિંબ મળશે તે આભાસી હશે અને જો બંનેની દિશા સમાન હશે તે એટલા માટે તે ચત્તુ હશે. તો અહીં કહી શકીએ કે એમનું મૂલ્ય જો ધન હોય, મતલબ કે મોટવણીનું મૂલ્ય ધન હોય, તો પ્રતિબિંબનો જે પ્રકાર હશે તે આભાસી અને ચત્તુ હશે. તેવી જ રીતે જોઈએ તો એમનું મૂલ્ય ઋણ, મોટવણીનું મૂલ્ય ઋણ ક્યારે આવે તે સમજીએ. ધારો કે એક અરીસો અહીંયા રાખીએ આપણે અને એક વસ્તુને આપણે આવી રીતે રાખીએ અને પ્રતિબિંબ આપણને કંઈ આ પ્રકારે મળે, તો કહી શકીએ કે અહીંયા જે વસ્તુ ઊંચાઈ છે અને આ પ્રતિબિંબ ઊંચાઈ છે તેનો ગુણોત્તર આપણે લઈએ તો તે ઋણ આવશે. એટલે એમ બરાબર એચ ડેશ બાય એચ લઈએ તો એચ ડેશ કેવું હશે? ઋણ. માટે મોટવણીનું મૂલ્ય જે આવશે તે શું આવશે? ઋણ આવશે. તો આપણે કહીએ કે એચ ડેશ અને એચની નિશાની જો અલગ અલગ હશે, મતલબ એક ધન હશે અને એક ઋણ હશે, તો મોટવણીનું મૂલ્ય આપણને શું મળશે? ઋણ મળશે. તો જ્યારે મોટવણીનું મૂલ્ય ઋણ મળશે ત્યારે પ્રતિબિંબનો જે પ્રકાર હશે એ કેવો હશે? વાસ્તવિક. કારણ કે તમે જોઈ શકો કે આગળના જે અરીસાના આપણે અરીસામાં જે પ્રતિબિંબ રચાતા હતા તે સમજ્યા હતા, તેમાં આ પ્રકારનું પ્રતિબિંબ જ્યારે મળતું હતું ત્યારે વાસ્તવિક કિરણો ભેગા થતા હતા અને મળતું હતું. એટલા માટે આ જે પ્રતિબિંબ થશે કે કેવું થશે? વાસ્તવિક. વાસ્તવિક અને ઉલટું. ઓકે. તો મોટવણીનું મૂલ્ય જ્યારે ઋણ હશે ત્યારે પ્રતિબિંબનો જે પ્રકાર હશે તે વાસ્તવિક હશે અને ઉલટો હશે. હવે જોઈએ કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું હોય, આપણે અહીંયા પ્લસ એટલે કે ધન અને ઋણનો અભ્યાસ કર્યો કે ધન હોય ત્યારે કેવા પ્રકારનું હોય, ઋણ હોય ત્યારે કેવા પ્રકારનું હોય. હવે જોઈએ કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો કેવા પ્રકારનું હોય એ સમજીએ. તો મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું હોવું એટલે આપણે કહી શકીએ કે ભાઈ એચ ડેશ બાય એચ તેનું મૂલ્ય 1 કરતાં મોટું. તો આપણે લખી શકીએ કે એચ ડેશ એ એચ કરતાં મોટો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે તે વસ્તુ ઊંચાઈ કરતાં મોટી છે. માટે અહીં કહી શકીએ કે પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું. નેક્સ્ટ આપણે જોઈએ એમનું મૂલ્ય 1 કરતાં નાનું. એમનું મૂલ્ય 1 કરતાં નાનું એટલે એચ ડેશ બાય એચનો ગુણોત્તર થશે એ પણ 1 કરતાં નાનો થશે. તો એચ ડેશ એ એચ કરતાં નાનો થશે. તો અહીંયા જે પ્રતિબિંબનું કદ હશે તે વસ્તુ કરતાં નાનું થશે. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. તો અહીં જોઈ શકાય કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું તો પ્રતિબિંબનું જે કદ છે તે મોટું વસ્તુ કરતાં, અને મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું તો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. હવે જોઈએ કે મોટવણીનું મૂલ્ય જો 1 જ આપેલું હોય તો સિમ્પલ કે એમ બરાબર 1 તો એચ ડેશ બાય એચ બરાબર 1 તો એચ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એચ થશે. તો અહીંયા પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ થશે. તો અહીં લખી શકીએ પ્રતિબિંબનું કદ એ વસ્તુના કદ જેવડું. તો ઇન શોર્ટ આપણે કહીએ તો જો મોટવણીનું મૂલ્ય ધન હશે તો આભાસી અને ચત્તુ, મોટવણીનું મૂલ્ય ઋણ હશે તો વાસ્તવિક અને ઉલટું, મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું તો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું, મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું તો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું, અને મોટવણીનું મૂલ્ય જો 1 હશે તો પ્રતિબિંબનું કદ અને વસ્તુનું કદ સમાન હશે.
તો અહીંયા મેં એક ટેબલ દ્વારા તે તમને સમજાવેલું છે, તો તમે તે જોઈ શકો કે પહેલાં આપણે સમજીએ કે મોટવણીનું મૂલ્ય ધન. તો મોટવણીનું મૂલ્ય ધન હતું ત્યારે શું હતું? મોટવણીનું મૂલ્ય ધન હોય ત્યારે આભાસી અને ચત્તુ. તો તમે અહીં જોઈ શકો કે મોટવણીનું મૂલ્ય અહીંયા આપણને અહીંયા આપેલું છે, અહીંયા ધન આપેલું છે અને આ બંને કેસમાં ધન આપેલું છે, જોઈ શકો તમે. તો અહીંયા જો પ્રતિબિંબ જે મળે છે તે આભાસી અને ચત્તુ, આ બંનેમાં પણ જોઈ શકો આભાસી અને ચત્તુ મળે છે. હવે મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો મોટવણીનું મૂલ્ય અહીં તમે જો ઋણ છે, આ બંને જગ્યાએ ઋણ છે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હતો? વાસ્તવિક અને ઉલટું. તો આ ત્રણેય જગ્યાએ તમે જોઈ શકો કે વાસ્તવિક અને ઉલટું. ઋણ નિશાની અને ધન નિશાનીનો ઉપયોગ કરીને તમે પ્રતિબિંબનો પ્રકાર જાણી શકો. હવે મોટવણીનું મૂલ્ય જો 1 કરતાં મોટું હોય અને 1 કરતાં નાનું હોય અથવા તો 1 હોય તો તેનું કદ જાણી શકો. ધારો કે મોટવણીનું મૂલ્ય 1 છે, તો અહીં જો તમે મોટવણીનું મૂલ્ય 1 આપેલું છે, તો વસ્તુનું કદ કેવડું, પ્રતિબિંબનું કદ કેવડું છે? વસ્તુના કદ જેવડું. અહીંયા પણ મોટવણીનું મૂલ્ય કેવું છે? 1 છે, તો તેનું કદ કેવું હશે? વસ્તુના કદ જેવડું. અહીંયા તમે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું છે, તો પ્રતિબિંબનું કદ હશે વસ્તુ કરતાં મોટું હશે. તો અહીં જુઓ, અહીંયા જોઈએ તો મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું, તો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. 1 કરતાં મોટું, મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું, તો અહીં તમે જો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું. 1 કરતાં નાનું તો વસ્તુ કરતાં નાનું. ઓકે, તો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને આઈડિયા આવે. ધારો કે તમને કોઈ મોટવણીનું મૂલ્ય આપેલું છે m બરાબર +1.5. તો તમે મોટવણીના મૂલ્યના આધારે તમે પ્રતિબિંબનો પ્રકાર અને કદ જાણીએ. તો પહેલાં જોઈએ મોટવણીનું મૂલ્ય કેવું આપેલું છે? ધન. તો મોટવણીનું મૂલ્ય ધન છે અને 1 કરતાં મોટું છે. તો પહેલાં તો ધન અને 1 કરતાં મોટું, 1 કરતાં મોટું અને ધન અહીંયા થશે. તો જોઈ શકીએ કે આ જે પ્રતિબિંબ મળશે તે કેવા પ્રકારનું હશે? આભાસી અને ચત્તુ. અને કેવું હશે? વસ્તુના કદ કરતાં મોટું. વસ્તુના કદ કરતાં મોટું. કોઈ બીજું ઉદાહરણ લઈએ. ધારો કે -0.5. તો પહેલાં જોઈએ આ મોટવણીનું મૂલ્ય કેવું છે? ઋણ અને 1 કરતાં નાનું. તો 1 કરતાં નાનું અને ઋણ, તો કેવું પ્રકારનું પ્રતિબિંબ થશે? વાસ્તવિક અને ઉલટું. અને વસ્તુના કદ કરતાં નાનું. વાસ્તવિક અને ઉલટું. વસ્તુના કદ કરતાં નાનું. તો મોટવણીના મૂલ્યના આધારે તમે પ્રતિબિંબનો પ્રકાર અને કદ ઓળખી શકો. તો આજે આપણે અરીસાનું સૂત્ર અને મોટવણીનો અભ્યાસ કર્યો. મોટવણીના મૂલ્યના આધારે પ્રતિબિંબના પ્રકારની અને કદની ઓળખ સમજ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અરીસાના સૂત્રના ઉપયોગથી અમુક દાખલાઓ ગણીશું અને તેમાં જે મોટવણીનું મૂલ્ય મળે છે તેના આધારે પ્રતિબિંબના પ્રકારની ઓળખ કરીશું. થેન્ક યુ.